હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે શું જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.1। એમાં આપણે દાખલા નંબર 4 આ વિડિયોમાં ભણવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવનારા વિડિયોનો લાભ મળી શકે। હવે આપણે જોઈશું દાખલા નંબર 4 છાયાંકિત કરો। અહીંયા આપણને 3 ચિત્રો આપેલા છે। એ ચિત્રોને અહીંયા આગળ આપણને આપ્યા મુજબ આપણે શું કરવાના છે? છાયાંકિત કરવાના છે। પહેલું જોઈશું ચિત્ર A ના અડધા ભાગના વર્તુળમાં શું કરવાનું? આપણે છાયાંકિત કરવાનું છે। અહીંયા આગળ ચિત્ર A માં જે વર્તુળ આપ્યા છે એ વર્તુળમાં 1/3 ભાગ એટલે કે અડધો ભાગ એમાં શું કરવાનું? એ વર્તુળમાં આપણે છાયાંકિત કરવાનું છે। હવે આમાં વર્તુળ કેટલા આપેલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વર્તુળ આપેલા છે। આ 12 વર્તુળનો અડધો ભાગ એટલે કે 12 ના અડધા, 12 ના કેટલા? અડધા। તો શું કરીશું? 12 નાની જગ્યાએ ગુણાકાર 1/3, ઉપરનો ગુણાકાર 12 એકા 12, નીચે ભાગાકારમાં 2, 12 ભાગ્યા 2 કેટલા થાય? 6। તો કેટલા ભાગમાં આપણે છાયાંકિત કરવાનું? 6। ચિત્રના અડધા ભાગના વર્તુળમાં શું કરવાનું? છાયાંકિત, એટલે કે 6 ભાગમાં આપણે શું કરીશું? છાયાંકિત આમ કરીશું। 3 ત્યારબાદ 4 માં, 5 માં અને 6 આ રીતે તમારે સંપૂર્ણ છાયાંકિત કરી દેવાનું છે। 12 ના અડધા કેટલા થાય? 6। જોઈશું હવે બીજું, ચિત્ર B ના 2/3 ભાગના ત્રિકોણમાં છાયાંકિત કરવાનું છે। કેટલા? 2/3 ભાગના। હવે એના ત્રિકોણ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 9 ત્રિકોણ આપેલા છે। તેના 2/3 ભાગના ત્રિકોણમાં શું કરવાનું? આપણે છાયાંકિત કરવાનું છે। તો 9 ના કેટલા? 2/3, 9 ના 2/3, તો 9 નાની જગ્યાએ ગુણાકાર 2/3, ઉપરના 2 નો ગુણાકાર 9 × 2 ભાગાકાર કેટલા થશે? 3। એ ઉડી જશે 3 તરી 9, તો વધુ શું? 3 × 2 10 દુ કેટલા થાય? 6। કેટલા થાય? 6। તો 6 ત્રિકોણમાં શું કરીશું? આપણે છાયાંકિત કરીશું। શું કરીશું? છાયાંકિત કરીશું। આ રીતે આપણે 6 ત્રિકોણમાં શું કરવાનું? છાયાંકિત કરવાનું છે। 9 ત્રિકોણ છે એના 2/3 ભાગમાં આપણે શું કરવાનું? છાયાંકિત। તો 9 ના 2/3 એટલે કેટલા થાય? 6। કેટલા થાય? 6। તો 6 ત્રિકોણમાં આપણે છાયાંકિત કર્યું। હવે જોઈશું C માં, ચિત્ર C ના 3/5 ભાગના ચોરસમાં છાયાંકિત કરો। કેટલા ભાગના? 3/5 ભાગના ચોરસમાં છાયાંકિત કરવાનું છે। હવે ચોરસ કેટલા આપેલા છે? 1 2 3 4 5, 5 ની 3 અને 15 થયા, કુલ કેટલા? 15 ચોરસ આપેલા છે। આ 15 ચોરસના 3/5 ભાગના ચોરસમાં આપણે છાયાંકિત કરવાનું છે। હવે 15 ના 3/5, તો શું કરીશું? 15 નાની જગ્યાએ ગુણાકાર 3/5, ઉપરના 2 નો ગુણાકાર થાય 15 × 3 ભાગાકારમાં 5, એ ઉડી જશે 5 તરી 15, તો વધ્યું શું? 3 × 3, 3 × 3 કેટલા થાય? 9। એટલે કે 15 ના 3/5 ભાગ કેટલા થાય? 9। કેટલા થાય? 9। 9 માં આપણે શું કરીશું? છાયાંકિત કરીશું। શું કરીશું? આ રીતે આપણે એને છાયાંકિત કરીશું। અહીંયા તમારે હું આ રીતે કરું, તમારે બરોબર અંદર કરી દેવાનું છે। કેટલામાં કરીશું આપણે? 9 ચોરસમાં। કેટલા ચોરસમાં? 9 ચોરસમાં આપણે છાયાંકિત 1 2 3 4 5 6 7 8 9, 5 ને 4 9, 9 માં આપણે શું કરી દીધું? છાયાંકિત કરી દીધું। તો આ રીતે આપણે સંપૂર્ણ દાખલો 4 જોયો।
જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. અને વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો. ધન્યવાદ.